नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो उपज्जायाणं नमो उवज्जायाणं नमो लोए सव्व साहुणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो सव पावप्पणाशणो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। जय सच्चिदानंद। सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પતિ કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગવડાવશે, વિભૂતિબેન જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ભરતજી જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। જય जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભેડી જમા તું અવડી હવડી ભેડી જમાતું આવડી ઊંધા રસ્તા બતલાવે ઊંધા રસ્તા બતલાવે ચડે આમડો મન વંટોળે ચડે આમળો મન વંટોળે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો માહી થાશે દ્વેષ ગુણાકાર માહી થાશે દ્વેષ ગુણાકાર તુરતે કરવા ભાગાકાર તુરતે કરવા ભાગાકાર મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો આત્માનો ગુણ નિરાકુળતા આત્માનો ગુણ નિરાકુળતા વધી ગઈ જ્યાં વ્યાકુળતા વધી ગઈ જ્યાં વ્યાકુળતા પરાયુ સ્થાનક છોડી ભાગો પરાયુ સ્થાનક છોડી ભાગો ત્યાં દાદાને સંભારો ત્યાં દાદાને સંભારો શંકા કુશંકા નિર્મૂળ હોજો આકુળ વ્યાકુળ કર્મ બાંધણી આકુળ વ્યાકુળ કર્મ બાંધણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી સ્થૂળ કસાયો સૂક્ષ્મ લાગણી કઈ પણ જાતને હલાવી દે છે કઈ પણ જાતને હલાવી દે છે
ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. શંકા કુશંકા નિર્મૂળ હોજો. શંકા કુશંકા નિર્મૂળ હોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી. ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. શંકા કુશંકા નિર્મૂળ હોજો. શંકા કુશંકા નિર્મૂળ હોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. ભોગવ્યું ત્યાં કઈ ભૂલ છે જોજો. ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી. ઉદયે નિમિત્ત નિર્દોષ દેખી. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. મન વચ્ચ કાયા ત્રિવળ ગણજો. મન વચ્ચ કાયા ત્રિવળ ગણજો. અધિયાસે અભિયાસી જોજો. અધિયાસે અભિયાસી જોજો. બુદ્ધિ ચૂંથે કાદવ કીચડ. બુદ્ધિ ચૂથે કાદવ કીચડ. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. અંતસ્કરણ ગુંગડી મૂંઝાય. અંતસ્કરણ ગુંગળી મૂંઝાય. ખેંચો જ્યાં ગાડી રોકાય. ખેંચો જ્યાં ગાડી રોકાય. આ છે સંકટ સમયની સાંકળ. 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 ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. અભિપ્રાયો છે આપણું બંધન. અભિપ્રાયો છે આપણું બંધન. અપના ગુના અજ્ઞા સ્પંદન. અપના ગુના અજ્ઞા સ્પંદન. આજ્ઞા પંચક ભૂલાવે છે. આજ્ઞા પંચક ભૂલાવે છે. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. મારા દોષે હું બંધાયો. મારા દોષે હું બંધાયો. કર્મ રસાંધે જીવ આવરાયો. કર્મ રસાંધે જીવ આવરાયો. બીજું કોઈ દોષિત લાગે છે. બીજું કોઈ દોષિત લાગે છે. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. મારા દોષે હું બંધાયો. મારા દોષે હું બંધાયો. કર્મ રસાંધે જીવ આવરાયો. કર્મ રસાંધે જીવ આવરાયો. બીજું કોઈ દોષિત લાગે છે. બીજું કોઈ દોષિત
લાગે છે ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. ત્યાં દાદાને સંભારો. ઓ ત્યાં દાદાને સંભારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ આ જૂના પદના સોલિડ પદ છે. જી જી. Super. એટલે આ દોષ માટેનું હતું ને, 2 દિવસથી દોષનું ચાલે છે, તો આ હા. લાસ્ટમાં આનું કન્ક્લુઝન આવી ગયું છે કે મારા જ દોષથી હું બંધાયો છું. હું બંધાયો એટલે કે પ્રતિષ્ઠિત આત્મા દોષ કર્યા હતા એટલે પ્રતિષ્ઠિત આત્મા ઉભો થઈ ગયો. હવે જેમ જેમ કર્મનો હિસાબ આવતો જાય તેમ જેમ દાદા ભગવાનના જ્ઞાન થકી નિર્જરી જશે તો આપણા બધા દોષ ખાલી થઈ જશે. અને દરઅસલ જે હું છે ફક્ત તે જ રહેશે. એટલે કે આપણું આત્માનું જે મૂળ સ્વરૂપ છે તે જ રહેશે અને આપણે મોક્ષે ચાલ્યા જશું. અને આત્માની અંદર કશું કરવાનું સામર્થ્ય છે નહીં. દરઅસલ આત્મા જે છે તે કેવળ જુએ અને જાણે છે. આ તો પ્રતિષ્ઠિત આત્મા જે રીતે ચાર્જ કર્યો હતો એવું એને બધું દેખાઈ રહ્યું છે. આપણું ભેળી જમાતો અવળી હવળી, એટલે કે જે સંસારગામી જે મુખ છે, દ્રષ્ટિ છે, એ બધી ભેળસેળ વાળી છે. એક સાથે ભેગી થઈ અને આપણને આડા અવળા રસ્તા બતાવે છે, સંસારના જ રસ્તા બતાવે છે, બીજાને જ દોષિત દેખાડે છે, સામેવાળાને કરતા દેખાડે છે. હકીકતમાં સામે કોઈ નિમિત્ત કરતા છે નહીં. નિમિત્ત તો માત્ર આપણને દરેક કર્મમાંથી મુક્ત કરાવવા જ આવે છે. અને આ રાગ દ્વેષના જે હિસાબો છે તે ચૂકવાઈ જાય તો આપણું બધું આયુષ્ય એમાં સારી રીતે વપરાઈ જાય તો આપણે મુક્ત જ છીએ અને આપણે આગળ પછી કોઈ જન્મ લેવો પડશે નહીં. આટલું આનું આ શોર્ટ બ્રીફિંગ છે. ભરત આનંદજી, તમારે કઈ વધુ પ્રકાશ પાડવો હોય તો પાડી શકો છો, ને તો ક્વેશ્ચન્સ લઈ શકો છો. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. दीपकानंद जी जय सच्चिदानंद. भरतानंद जी जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ये मेरे को व्यवस्थित शक्ति और टाइम, ये समय, ये दोनों कैसे साथ काम करते हैं? जैसे भाव और द्रव्य तो है, क्षेत्र कैसे मिलता है, टाइम कैसे कोऑर्डिनेशन में आता है, और कब सारे एविडेंसेस इकट्ठे होके बात बनती है, ये मेरे को समझना है. आपको पीएचडी करना है? नहीं, अभी तो मैं अंडर ग्रेजुएट कर रही हूँ. कैसा है, કેવું છે जी કે આ વ્યવસ્થિતનું કામ શું, તો કે આ બધા સંજોગ પડેલા હોય ખરા, जी પણ એનો ટાઈમિંગ કોણ ભેગો કરે? हाँ, મારા કર્મ. ધારો કે કોઈનું ખિસ્સું કપાવવાનું છે, એના કર્મ એવા છે, એનું ખિસ્સું કપાવવાનું છે, તો એ ટાઈમિંગ કેટલા જોઈએ કે એ સમયે એના ખિસ્સામાં પૈસા જોઈએ, એ સમયે એક ક્ષેત્રમાં હોવો જોઈએ, એ સમયે ચોર ત્યાં હોય એટલે દ્રવ્ય, પછી એ સમયે ચોર એક ક્ષેત્રમાં હોય, એટલે કે આ બધાનું ટાઈમિંગ ભેગું કરવાનું ને, બધાનું કોઓર્ડિનેટ કરવાનું, તો કે બધું સિંક્રોનાઇઝ કરીને સામે લાવવું, એ કામ વ્યવસ્થિત શક્તિનું. तो ये कैसे ऑपरेशन होता है सारा? ये तो ये जैसे कंप्यूटर में कैसा ऑपरेशन होता है, हम इनपुट करते हैं तो आउटपुट आता है ना, ऐसे ये व्यवस्थित शक्ति तो ये एक सामान्य भाषा में बोलते हैं, तो सामान्य भाषा में कहिए तो શું કહેવાય, તો કે આ કુદરતનું સુપર કોસ્મિક કોમ્પ્યુટર છે. जी એટલે કે સમષ્ટિને આવરે છે. સમષ્ટિ એટલે જીવ માત્ર, બધા જ જીવોને. અને શું કરે તો કે આ જેટલા મનુષ્યો હોય એને જે કર્મો બાંધ્યા એ આ સુપર કોસ્મિક કોમ્પ્યુટરમાં અંદર ફીડ થઈ જાય, ઇનપુટ થાય. હવે ઇનપુટ થયેલા કર્મો બધા જાત જાતના હોય, એટલે એને 2-3 અવતારમાં એ ટાઈમિંગ ને બીજા બધા સંજોગ ભેગા થાય, એ ભેગા કરી અને એને રિઝલ્ટ આપે.
હમ સમજાય? એટલે અંદર પડ્યું હોય પણ ભેગું ક્યારે થાય? હમ તો કે આ વ્યવસ્થિત પાકે ત્યારે. तो व्यवस्थित पाके मतलब ये सारा फिर मेरे कर्म के ऊपर ही डिपेंड हो रहा है। આ છે તો બધું પોતાના કર્મ ઉપર જ છે ને. हम्म છે બધું જ કર્મ ઉપર. કર્મ સિવાય તો ક્યાંથી આવી શકે? हम्म કે કર્મની એટલે તમે જે ઇનપુટ કર્યું એ બધું શું છે? તમારું કર્મ છે. तो उसमें टाइम कैसे रोल प्ले कर रहा है? હા, એ બધા એક કોઈ પણ કર્મની જે પરિણામ આવે તો પરિણામ આવવા માટે કેટલા બધા સર્કમસ્ટન્સીસ, સંજોગોને ભેગા કરવા પડે કે ના કરવા પડે? करवा पड़े। તો એ બધા જુદા જુદા સંજોગોને એક ટાઈમે ભેગા કરવા પડે કે ના કરવા પડે? हाँ करवा पड़े एक टाइम में। એટલે એ રીતે એ ટાઈમનું ફેક્ટર ત્યાં આવે છે. બાકી અડધા સંજોગ હોય અને બીજા સંજોગનો ટાઈમિંગ ના હોય, સંજોગ પડ્યા પણ ટાઈમિંગ ના હોય તો થાય ખરું? ના થાય. એટલે દાદા શું કે આ મુખ્ય 5 જે છે ને, એટલે કે આ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ભેગા થાય પછી બીજું બધું ભેગું થાય. બીજું બધું એટલે શું? ક્યાં ક્યાં હે દૂસરા? બીજું એટલે આ દ્રવ્ય એટલે વ્યક્તિ, હા, ક્ષેત્ર એટલે પ્લેસ, જી, પ્લેસ એટલે જગ્યા. આ એક દાખલો આપતા હતા જી કે આપણા કોઈને હેર કટિંગ કરાવવું હોય, હજામત કરાવવું હોય તો હજામની દુકાને જાય કે ના જાય? જી જી. તો એ ભાઈ છે ને તો શનિવારે કઈ કામ હતું ને, ફ્રી હતા, તેને વિચાર લો આજે હજામત કરાવી આવું. એટલે હજામત કરવા માટે પેલા હજામની દુકાને ગયો. દુકાને ગયો પણ દુકાન બંધ હતી. તો કે શું થયું? તો કે આ હજામ એટલે જે વાળ કાપનાર હોય દ્રવ્ય એને ભેગું ના થયું, દ્રવ્ય ભેગું ના થયું. એટલે પછી ફરી ગયો રવિવારે. તો રવિવારે ગયો તો બહુ બધી ગીર્દી હતી, એટલે કલાક બેસવું પડે એવું હતું. એટલે પાછો આવ્યો. અચ્છા. તો કેમ પાછો આવ્યો? તો કે દ્રવ્ય પણ ભેગું થયું, એની પોતાની હેર કટિંગની ઈચ્છા, હેર કટિંગ કરાવવાની ઈચ્છા હતી, ભાવ, સમજાય? એનો પોતાનો ભાવ પણ હતો. પણ શું થયું? તો ટાઈમિંગનો સંજોગ ભેગો ના થયો. એટલે કે આ બધા સંજોગ આંખે દેખાય, આંખે ના દેખાય, બુદ્ધિથી સમજાય, બુદ્ધિથી ના સમજાય, બધી જ જાતના સંજોગોને ભેગા કરી અને પરિણામ આપવું એ વ્યવસ્થિતનું કામ. એટલે એમાં टाइम फैक्टर આવી ગયું. तो ये जो भाव था बाल कटवाने का, तो वो एकदम इतना सचोट नहीं था, इसलिए इतना 4 दिन लग गए? नहीं, ऐसा नहीं, वो टाइमिंग का टाइमिंग नहीं था. टाइमिंग नहीं था. पहले गया तो सैटरडे को गया, પછી રવિવારે ગયો તો બધું બરાબર હતું ને, પણ ગીર્દી બહુ હતી. કે હારું આ તો 4-5 જણનું પતે એટલે કલાક જતો રહેશે, તો લાવો પાછા જઈએ. તો કે એનો સમય પાક્યો નતો. એટલે આ મુખ્ય આ જે મોટા મોટા કારણો ભેગા થાય ને, પછી નાના નાના કારણો બધા ભેગા થઈ જાય. અચ્છા, ઓકે. એકવાર હજામની દુકાનમાં ગયો ને, એટલે લાઈટ પણ હોય, પંખો પણ હોય, એની કાતરે હોય, કાસ્કોય હોય, અસ્ત્રો પણ હોય, બધું હોય. એ બધા નાના નાના કારણો ભેગા થઈ જાય. આ જે ડોમિનેટિંગ છે ને, એટલે કે આ ભાવ છે, દ્રવ્ય છે, ક્ષેત્ર છે, ટાઈમિંગ છે, એ મુખ્ય ભેગા થવા જોઈએ. હવે આમાં આ દાદા ભગવાનનું નામ દઈને બધા કામ કરે તો કામ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. તો એ દાદાનું નામ દેવાથી કામ થઈ જાય છે. તો શું છે? તો કે એક બહુ મોટો ડોમિનેટિંગ સંજોગ છે. તો કે એમનું યશનામ કર્મ એવું છે કે એમનું નામ દઈને કોઈ પણ કામ કરે ને તો એ કામ થઈ જાય. તો કે આ યશનામ કર્મ ઊભું કઈ રીતે થયું? તો કે એમને કેટલા અવતારથી ભાવના કરેલી કે મને જે ભેગો થાય એને ફાયદો થવો જોઈએ, મારે એની પાસેથી કઈ જોઈતું નથી. એટલે એ આધારે એ દાદા ભગવાનનું યશનામ કર્મ એવું ઊભું થયું છે. તો કે એ ડોમિનેટિંગ સંજોગ થઈ ગયો કે ના થઈ ગયો? એટલે આપણને લોકોને શું લાગે આ ચમત્કાર થયો? તો કે ના, ચમત્કાર નહીં, આ વ્યવસ્થિત જ છે, વ્યવસ્થિત બહાર નથી, બહાર નથી. જી, એને સમજાય ને એટલે એને એવું લાગે કે આ જો મારું તો આ કામ થતું નતું.
એટલે એને તો શું લાગે, હલો, जी 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 એટલે એને એવું લાગે કે મારું આ કામ થતું જ નતું અને હું આ દાદાઓના અસીમ જયકારો બોલીને મારું કામ થઈ ગયું. ખ્યાલ આવે? जी जी पुण्य तो उसी का लगा. હા એટલે એટલે એવું નથી, પેલું યશનામ કર્મ હતું એટલે કામ થયું. अच्छा हाँ ठीक. સમજાય? યશનામ કર્મ હતું માટે કામ થયું. अच्छा. તો કે યશનામ કર્મ એ ડોમિનેટિંગ સંજોગ હતો અને એ ડોમિનેટિંગ સંજોગ ભેગો થયો એટલે કામ થઈ ગયું. હવે આપણને શું લાગે કે આ દાદાએ મારું કામ કરી નાખ્યું. દાદાએ પછી પેલાને ક્યાં ના પાડે, એટલે હાથ પાડે. જી આવું હતું. એટલે જી જી એટલે આ સમય છે ને એમાં એક સંજોગ જ બની જાય. अच्छा बट समय के पहले कुछ नहीं होता है ना, अभी शस्त्र भी है, भाव भी है, द्रव्य भी. તમને સીધું તો સમજાવ્યું કે આ બધા જ ડોમિનેટિંગ કારણો જે ભેગા થાય ને પછી કામ થાય ને. जी સમજાય? हाँ जी. એટલે એ રીતે એ સમય એ મહત્વનો સંજોગ છે. જેમ જગ્યા એ મહત્વનો સંજોગ છે, દ્રવ્ય એ મહત્વનો સંજોગ છે, એમ આ પણ એક મહત્વનો સંજોગ છે. જી ઓકે. જેમ આ વરરાજ લગ્ન હોય ને જાન જતી હોય તો જાનમાં ડોમિનેટિંગ સરકમસ્ટન્સ કેવો કહેવાય? દુલ્હા. હા, તો કે એ દુલ્હો છે તો કામ થાય. જી. વરરાજા ઘોડા પર બેઠો હોય ને તો બધા નાચતા ગાતા જાય. વરરાજા ના હોય તો કઈ નહીં, ચાલો કે આપણો ટાઈમ થઈ ગયો, આપણે જઈએ, કે અડધો કલાક પછી આવશે. એવો કોઈ વરઘોડો નીકળે ખરો? નહીં 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 નીકળે. એટલે આવી રીતે આ ડોમિનેટિંગ સંજોગો કહેવાય બધા. એટલે આ દાદાનું નામ આપ દીધું એટલે ડોમિનેટિંગ સંજોગ આવી ગયો. એટલે એ રીતે છે. ઓકે. હવે દાદાનું કોઈ એને કહેનારે જે મળે છે ને એ તો આ કીર્તન ભક્તિ કરે તારું કામ થઈ જશે. તો કે એ સંજોગ છે કે નહીં વ્યવસ્થિત નો? જી સંજોગ છે. હા, એટલે એવી રીતે બધા ચારે બાજુથી એ બધું ભેગું થતું હોય. ચાલો વધીશું આગળ. જી જી ચલો. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પટાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીવાનંદ. જય સચ્ચિદાનંદ. પટાનંદજી આ એક સૂત્ર દાદાનું વાંચ્યું ને એના પર કે ભાઈ મન વચન કાયાની ચોરી ના હોય તો લક્ષ્મીની મહેર હોય. હવે મન વચન કાયાની ચોરી દાદાના ભાવાર્થે સમજો. મન વચન કાયાની ચોરી ત્રણેય વસ્તુ એટલે કે મનથી પણ એના મનમાં ચોરી કરવાનો વિચાર ના હોય. સમજાય? એટલે કે મનના લેવલે પણ એ ચોરી કરવાનું અંદર એને ઊભું જ ના થાય. એટલે ચોરી એટલે કઈ પૈસાની ચોરી, કામની ચોરી, બધી જાતની ચોરી એટલે બધી જાતની. હા, બધી પૈસાની ચોરી હોય, મટીરિયલની ચોરી હોય, બધું હોય. બરાબર. બધું જ આવી જાય. એટલે કે સ્થૂળ સૂક્ષ્મ બધું જ આવી ગયું. એટલે શું થાય કે એ મનના લેવલે ચોરી બંધ ક્યારે થાય? તો કે બધું એવું આ વિચારો આવે, આ બાર સ્થૂળમાં થાય છે. તો કે બાર સ્થૂળમાં ચોરી બંધ ક્યારે થાય? તો કે અત્યારે ચોરી થાય છે એ વસ્તુ એને ખટક્યા કરે, ખટક્યા કરે, ખટક્યા કરે, એનો પસ્તાવો કર્યા કરે, પસ્તાવો કર્યા કરે, પસ્તાવો કર્યા કરે, એટલે પેલો ભાગ ભરેલો ભાગ ચોખ્ખો થતો જાય. એટલે ભરેલો માલ એ બધો ચોખ્ખો થાય એટલે શું થાય કે એનો મન વચન કાથી ચોરી કરવાનો વિચાર આવે નહીં. અને જેને મન વચન કાથી ચોરી થતી નથી એને કુદરત એને જોઈતી બધી જરૂરિયાત પૂરી કરી આપે. બરાબર. સમજાય? એટલે એનું એક એવું ઐશ્વર્ય ઊભું થાય. બરાબર. જેને અણહકનું કંઈ જોઈતું જ નથી, જેને અણહકની કોઈ પણ ચીજની અંદર ઈચ્છા જ નથી, તો કે એનું એવું ઐશ્વર્ય ઊભું થાય કે એના બધા જ કામ કુદરત સમય કરી નાખે. બરાબર.
યાર ફોન આવ્યા કરે છે. ખ્યાલ આવે? હા, ખ્યાલ આવે. એ કુદરત એને બધું ભેગું કરી આપે. બરાબર. હવે સવાલ બીજો એક આ જ સાધવા કે દાદાના જ્ઞાન પછી તો મતલબ જેમ જેમ સત્સંગમાં રહેવાથી થોડું થોડું જાગૃતિના આધારિત આ બધું તમે જેમ કીધું મનમાં સતત આ જાગે તો આપણે પ્રાયશ્ચિત કરતા રહીએ એ લેવલે થતું જાય. એટલીસ્ટ જેટલી સમજણ છે સંપૂર્ણ નહીં, જેટલી સમજણ વધી છે ડેવલપ એટલું. હવે પૂર્વે દાદાના જ્ઞાન પહેલા તો આ બધું જબરજસ્ત થયું જ હોય તો જ થયું ભેગું આ બધું. દાદા ભેગા જ એટલે ત્યાં થાત જ નહીં. આ મન વચન કાની એટલી ચોરી કરી ને એટલે દાદા મને ભેગા થઈ ગયા. ના એવું નહીં. હા, તો એનો ના આ દાદા કેમ ના ભેગા થયા? હા, તો કેટલાય અવતારોથી આ ભાવના હતી, અચ્છા, છૂટવાની ભાવના હતી, બરાબર, જ્ઞાની ભેગા થાય એ ભાવના હતી. બરાબર. એટલે શું થયું કે આ પુણ્ય બંધાયું. પુણ્ય સાથે બુદ્ધિના આશયમાં એવું હતું કે આવું જ્ઞાન ને જ્ઞાની મળે. બરાબર, એ બીજો ભાગ. બાકી પુણ્ય તો ઘણા બધાની હોય, પુણ્ય તો ઘણા બધાની હોય, પણ જ્ઞાની ભેગા ના થાય. અલગ અલગ પ્રકાર. એટલે એની અંદર નક્કી કરેલું હોય કે મારી આ પુણ્ય આમાં મને જ્ઞાની મળે એમાં વપરાય, જ્ઞાની મળે કે મારી આ પુણ્ય આવી આ મને દ્રષ્ટિ મળે એમાં વપરાય. બરાબર. એટલે પછી એને ભેગું થાય. એટલે કે આ ચોરી કરી એટલે છૂટવા માટે, કે ચોરી કરી એટલે માર ખાય. અત્યારે જે ચોરી કરે ને એના આધારે માર ખાવો પડે, અને માર ખાય અને માણસ જાગ્રત હોય તો એ છૂટવાની ભાવના કરે. એટલે બસ અત્યારે માન લો કે અને જે દ્રષ્ટિ ઊંધી હોય, માર ખાઈને શું વિચારે કે બીજી વાર રીતે કરવું છે ને કે હવે આ ભૂલ ના થાય, આ ભૂલ ના થાય, પકડવું જ નહીં. ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ. એટલે આગલી જે ભૂલો થઈ હોય આગલી, અને એના આધારિત પર સતત હવે તો પ્રાયશ્ચિત કરતા રહે તો દાખલો લાભ ભાવ થાય, સમજ આવતી હોય કે આ જે થઈ રહ્યું છે તો આગલી ભલે એ તો ખબર પડે છે હવે કે ભાઈ આ મારી જ ભૂલ છે, બીજું તો હાથથી ફાઇનલ એક જ છે. બરાબર. બસ હવે તો પ્રાયશ્ચિત કરતા રહીએ જ થાય ને, બીજું કઈ હવે કરવા જેવું નથી. હવે ના બહુ થઈ ગયું. આટલું પ્રાયશ્ચિત રહ્યા કરે અંદર ખટકો રહે ને કે આ ભૂલ થાય છે, આ ખોટું છે, આ ખોટું છે, આ ન હોવું જોઈએ, ન હોવું જોઈએ, ન હોવું જોઈએ. એ લેવલ થાય છે. હા, એટલે એટલું થયું ને એટલે તમારું ભરેલો માલ છે એનું રક્ષણ ના થયું. બસ બસ, બરાબર. આટલું થયું એટલે તમે સંસાર પક્ષી ના થયા. હા, બરાબર. તમે આત્મ પક્ષી થયા. અને આત્મ પક્ષી થયા એટલે એનું કામ થઈ ગયું. બરાબર, બસ બસ, ઓકે. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. બસ આજે હા, બોલો સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારું હજી મ્યુટ છે, અનમ્યુટ કરો. અનમ્યુટ થઈ ગયું છે? ના, હજી મ્યુટ છે. અમારી આજ્ઞામાં બોલો, સંભળાય છે? હા બોલો. હા, હવે સંભળાય. અમારી આજ્ઞામાં રહો તો યોગ ક્ષેમ લેવા તૈયાર છે, ને આજ્ઞામાં ન રહો તો કઈ લેવા દેવા નથી. એટલે યોગ ક્ષેમ નો જરાક ખબર પાડો. યોગક્ષેમ એટલે શું કહેવાય? યોગક્ષેમ નો અર્થ શું થાય કે તમારી સંસારની પણ બધી જવાબદારી લેવા તૈયાર છીએ. સમજ્યા? તમારો જે વ્યવહાર જે બાકી રહ્યો, તો વ્યવહારમાં તમારે નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, છોકરાઓ મોટા કરવાના, છોકરાઓ પરણાવવાના, તો કે બધા સંજોગો આવવાના કે નહીં આવવાના? હા, એ બધા આવવાના. તો તમારી અમે છે મોક્ષે જતા સુધીની જવાબદારી લઈએ છીએ, અને વ્યવહારની પણ જવાબદારી લઈએ છીએ. એને યોગક્ષેમ કહેવાય. અથવા પેલી રીતે કે ને અભ્યુદય આનુષંગિક, રિલેટિવ અને રિયલ બંને. રિલેટિવ ને રિયલ બંને. યોગક્ષેમ એટલે આજ્ઞા
જ્ઞાની પુરુષની આજ્ઞા મેઇન છે. આજ્ઞા પાડો તો તમને મારો, નહીં તો એવું હા, એટલે કહે છે ને. આટલું જ તમને આટલી દ્રષ્ટિ આપી, તમને પોતાને ખાતરી થઈ કે આ 100% સોનું છે, અને પછી એ તમને આજ્ઞામાં રહેવાનો નિશ્ચય ના રહે કે આજ્ઞામાં કાચા પડી જાઓ. એક તો પાત્રતા વગર જ્ઞાન આપ્યું. સમજાય? પાત્રતા વગર, કોઈ જાતની પરીક્ષા લીધા વગર તમે ભેગા થયા એટલે દાદાએ તમને જ્ઞાન આપી દીધું. અને જ્ઞાન આપ્યું, ભલે બીજી કઈ સમજણ ના પડી, પણ તમારી આટલી ચિંતા બંધ થઈ ગઈ, આટલો આનંદ રહે છે. પછી એટલું તો સમજાય કે આ વસ્તુ સાચી છે, આ સાચું સોનું છે, બરાબર, ગિલેટ વાળું સોનું નથી. એટલું તો સમજાય કે ના સમજાય? સમજાય. હવે એ સમજાય એટલે પછી બીજું કઈ નહીં. ભલે આજ્ઞામાં વધારે રહેવાય, ઓછા રહેવાય, પણ આજ્ઞામાં રહેવા માટેનો નિશ્ચય પાકો જોઈએ કે ના જોઈએ? નિશ્ચય પાકો જોઈએ. નિશ્ચય તમારો પાકો હશે તો જ્યાં જ્યાં આજ્ઞા ચૂકી જવા હશે ને એ તમને તરત જાગૃતિમાં આવશે, દેખાશે. અને નિશ્ચયમાં કાચા હોય તો પેલું દેખાય નહીં, ઓછું દેખાય. સમજાય? એટલે દાદા શું કહે છે કે ભાઈ આ તમને આપી દીધું, પણ દાદાએ ચાવી એમની પાસે રાખેલી. સમજાય? આપણને હાથમાં મોક્ષ આપી દીધો, પછી કહ્યું કે આ વ્યવહાર બધું લઈને આવેલા છો, નિકાલ કરવો પડશે, નિકાલ કર્યા કરજો. આમ નિકાલ કરવા માટે આપણને મોકલ્યા ઘરે, પણ ચાવી એમની પાસે રાખી. એટલે કેવું છે કે કોઈ જાતે ખોદી ના નાખે ને તો આ જાય એવું નથી. જાય એવું નથી. સુરેશભાઈ સમજાય? આ તમને જ્ઞાન લીધે કે કઈ સાલમાં તમે જ્ઞાન લીધેલું? 87 માં. તો તમને 87 પછી ગમે તેવા સંજોગ આવે, ક્યારે એવો વિચાર આવે છે કે જવા દો, હમણાં તો એકવાર આને જ્યાં સીધો કરી દો પછી આજ્ઞામાં રહીશું? એવું તો જરા પણ નહીં. જરા પણ નહીં. બરાબર છે. એટલે હું આ કહેવા માંગુ છું કે એટલે કે આવો વિચાર સરખો ના આવે. એની અંદર નિશ્ચયમાં શું હોય કે ગમે તે થાય, ગમે એટલું નુકસાન જાય, આ દેહ પડી જાય તો પડી જાય, પણ રહેવું છે આજ્ઞામાં. આ ભાગ એનો અંદર પાક્કો થઈ જાય. સમજાય? હા, એટલે આ નિશ્ચય છે, આ નિશ્ચય છે કે મારે આજ્ઞામાં જ રહેવું છે. ભલે દેહ પડે તો પડે, મારે આજ્ઞામાં રહેવું છે. આ નિશ્ચય હોય એટલે આ નિશ્ચય છે ને આજ્ઞામાં રહેવાતું નથી, એ અંદર ખૂંચ્યા કરે, દેખાયા કરે. આ નિશ્ચય નથી, નિશ્ચયમાં કાચો છે તો બધું દેખાય નહીં પાછું, એટલું ઓછું દેખાય. હવે ઓછું દેખાય, જ્યાં જ્યાં ઓછું દેખાય ત્યાં પછી એને માર ખાવો પડે. માર ખાવો પડે એટલે પછી શું થાય કે અંદર જે પેલો નિરાકુરતા હોય ને એ નિરાકૃતા ખસી જાય. એટલે પછી એનાથી સહન ના થાય, એટલે પાછો શુદ્ધાત્માની ગાદી ઉપર આવીને બેસી જાય. એટલે આવી રીતે માર ખાઈ ખાઈને અનુભવ કરી કરીને કેટલાક આગળ વધે, કેટલાક નો નિશ્ચય એવો પાક્કો હોય ને કે એને ઓછામાં ઓછો માર ખાવો પડે, નીકળી જાય બધું કામ. એટલે માલ ગમે તેવો ભરેલો હોય, પણ આજ્ઞામાં રહેવાનો નિશ્ચયના ભાગમાં પાક્કો હોય તો બધામાંથી નીકળી જાય. ભરેલો માલ રાશિ હોય તો પણ નીકળી જાય, અને નિશ્ચયમાં કાચો પડે તો સુવારો માલ હોય ને, બહુ હેરાન કરે એવો ના હોય તો એને નીકળતા વાર લાગે. બરાબર? બરાબર છે. એટલે આ જે આજ્ઞા ઘણી વખત ચુકાઈ જાય છે એ કયું કારણ ને લીધે? નિશ્ચય
પાકો નહીં હોય એટલે ને લીધે પોતાના અનિશ્ચયને કારણે. અનિશ્ચયને કારણે. બરાબર. ઘણી વખત આમ કેવું છે, આપણને શું થયું કે આ દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું અને જે અંદર આનંદ ને ઉલ્લાસ થયો એના આધારે અંદર બાધે બારે નિશ્ચય થઈ ગયો કે મારે હવે આ 5 આજ્ઞામાં રહેવું છે. પછી દાદા કે ભાઈ આજ્ઞા તને સમજાય, તો કે આપણે એવું લાગે કે હું સમજી ગયો છું. કારણ કે બરાબર સમજાય, આપણે કે હા દાદા બરાબર સમજાય. અઘરી નથી ને, તો ના દાદા અઘરી નથી. અઘરી હોય તો 1-2 ઓછી કરી નાખું, ના દાદા બરાબર છે. સમજાય? એટલે આ રીતે દાદા ચારે બાજુથી સહયોગ કરાવતા હતા. આપણને એવું લાગે આ તો દાદાઓની બોલવાની સ્ટાઇલ છે, તો ના, બધામાં એમનો વૈજ્ઞાનિક પ્રયોગ જ થઈ રહેલો હતો. આ તો સ્થૂળ દ્રષ્ટિ એવું લાગે કે આ દાદાની બોલવાની આ સ્ટાઇલ હતી એમ. તો ના, આખો વૈજ્ઞાનિક પ્રયોગ જ છે. એ જેમ કહે ને દાદા પૂછે આજ્ઞા સમજાય, તો કે હા દાદા સમજાય. બરાબર સમજાઈ ગઈ? હા બરાબર સમજાઈ ગઈ. એટલે આવું જો બોલે એટલે અંતસ્કરણ લેવલે એને એક જાતના લેપાયમાન ભાવ ફરી વળે. ભાઈ દાદા કે આજ્ઞા અઘરી છે, તો ના દાદા સહેલી છે. એટલે પાછું એ રીતનું અંદર ફરી વળે. પછી કે જો અઘરી હોય તો 1-2 ઓછી કરી નાખીએ. ના 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 દાદા બરાબર છે, સહેલી જ છે. તો કઈ વ્યવહારમાં નડશે નહીં ને તને? ના, કશું નહીં નડે. એટલે પાકું એની પાસે જ પાકું કરાવીને ઉપર સિક્કો મારે. એટલે દાદાએ કહ્યું કે હવે ચાવી અમારી પાસે છે, હવે નિરાતે તમે ફરો, આ ફાઇલોનો નિકાલ કરો, ચાવી અમારી પાસે છે. ને ભરતાનંદજી, જયારે દાદા આપે ને તે ટાઈમે તો આપણી ઉંમર નાની હતી, 32, ત્યારે એમ દાદા 5 જ વાક્ય આપ્યા છે ને આપણને તો. હા એવું લાગે 5 જ વાક્ય આપ્યા છે, કેટલા સહેલા છે ને એવું લાગે. હું તો બરાબર સમજી ગયો. પણ જયારે વ્યવહારમાં સાયન્ટિફિક અને સમજણ ધીરે ધીરે આવતી ગઈ ને, ત્યાર પછી આ 5 આજ્ઞાની વેલ્યુ છે આપણને. હા, એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે કે એ રીતે દાદાએ ત્યારે નિશ્ચય કરી આપ્યો, આપણો નિશ્ચય કરાવી આપ્યો. અંદર આમ ફેરવીને નક્કી કરાવડાયું કે આ સહેલી જ છે, સમજાય એવી છે, અઘરી નથી, વ્યવહારમાં નડે એવી નથી. એટલે કે બધી રીતે ફેરવીને નિશ્ચય કરાવી આપે. પણ કેવું થાય કે એ જયારે નિશ્ચય કરાવ્યો ને ત્યારે એને પોતાને પણ એવું લાગે કે હું ખરેખર આજ્ઞા સમજી ગયો છું. હવે અત્યારે તમે એ વખતની અવસ્થા જુઓ 87ની, તો તમે ત્યારે જે 5 આજ્ઞા સમજેલા અને અત્યારે સમજ્યા, કેટલો મોટો ફરક છે. પણ છતાંય હા, અત્યારે આજ્ઞા વધારે સમજે, ખબર એટલે ખ્યાલ આવે ને કે એ ખરે સમજ્યા નતા, પણ છતાં અંદર લાગતું હતું કે હું સમજી ગયો, અને એનો આનંદ પણ રહેતો હતો, ઉલ્લાસ રહેતો હતો, અને આજ્ઞામાં રહેવાતું હતું. જેટલું સમજ્યા એ પ્રમાણે આજ્ઞામાં રહેવાતું હતું. અને હા, ડીપમાં ના જઈએ, ભાઈ દાદાને જોઈએ, સત્સંગમાં જઈએ, એ ઉલ્લાસ હોય, કશું તમને બીજું યાદ જ ના આવે. નોકરી ધંધો કશું યાદ ના આવે, ખાવા પીવાનું યાદ ના આવે. એટલે કે જગત અંદર પકડાઈ ગયું. હા, પકડાઈ ગયેલું. હવે એ પકડાઈ ગયેલું, હવે શું થશે કે હવે બધા સંજોગો આવશે. એટલે એ આપણો એક વખત જે નિશ્ચય થયો, એ નિશ્ચય ધીરે ધીરે પાકો થતો જશે. એટલે કે આપણે જે જુદા જુદા સંજોગો આવશે, એ બધા જુદા જુદા સંજોગોમાં આપણે ટેસ્ટેડ થતા જઈશું. એ વખતે સંજોગો ભેગા નતા થયા, એટલો ઉલ્લાસ ને આનંદ હતો કે આપણે રોબથી દાદાને કહ્યું, હા દાદા આજ્ઞા સહેલી જ છે ને આજ્ઞામાં રહેવાશે, ઓછી નથી કરવી. અને હવે જેમ જેમ આ ટેસ્ટેડ થતા જઈએ એમ આપણે જ્ઞાનમાં આપણી પૂર્ણાહુતિ થતી જાય. સ્વામી ભગવાન હોય કે દાદા ભગવાન હોય, કેવા હોય તો કે આ સંસારના બધા સંજોગોમાં ટેસ્ટેડ થયેલા હોય. એટલે કે એમને એ બધા સંજોગો ભેગા થયા હોય ત્યારે પોતે પોતાના શુદ્ધાત્મા પદમાં રહ્યા હોય, પોતાના સ્વભાવમાં રહ્યા હોય, એ પોતાના જ્ઞાતાસા સ્વભાવમાં રહી અને ટેસ્ટેડ થયા હોય.
અને આપણો એ પ્રોસેસ અત્યારે ચાલુ છે. ભરતાનંદજી, 4 દિવસ પહેલા આપણે વોટ્સએપ પર પેલા વિડીયો દાદાની ક્લિપ આવે છે ને, એમાં એક વાક્ય છે, આપણું મન તો રડાર જેવું છે. રડાર સાથે સરખામણી કરી હતી. એ તો એમ કે તમે સાયન્ટિફિક અંદર જેટલું તમે સમજશો પરમાણુ સાયન્સ, તો તમને મન વસ્તુ શું છે ખબર પડશે. એ પેલા ક્લિપમાં હતું. બરાબર. મન તો હું રડાર છે એમ કે તમને અંદર સિગ્નલ મળી જ જાય એમ કે. બરાબર છે. આખું પરમાણુ સાયન્સ એટલે કે અંતસ્કરણમાં જે બધું ચાલે ને, હા, તો પહેલી અસર ક્યાં આવે? મન પર. અને અંતસ્કરણમાં બધું ચાલે છે, ચાલે કેવી રીતે? તો કે આ બહારના સંજોગો ભેગા થાય ને, એની મોટા મોટી અસર હોય. બરાબર. કોઈએ ક્યાંક તમે ગયા ને કોઈએ તમારી સામે જોયું નહીં, તમારી ઉપેક્ષા કરી, તો અંદર કેટલી બધી અસર થઈ જાય. એટલે આ મનના વિચારોને જોઈએ તે રડાર પરથી ખબર પડી જાય કે આ દુશ્મનના વિમાનો ઘૂસી આવ્યા છે. બરાબર. એટલે એ રીતે રડાર કહ્યું. અને કોઈ આપણને બહુ માન આપે ને, તો એ કેવું અંદર થાય? હા, તે વખતે એ જે મીઠું લાગે, એની બધી એ મીઠું લાગે એટલે મીઠાશ ચાખે એટલે અંતસ્કરણ પર બધી અસરો થાય. એટલે મન છે ને, મન તમારું ખુશ લાગે, પણ એ ખબર પડે કે આ જો આ પેલું નેગેટિવ સાઈડ નું અને આ પોઝિટિવ સાઈડ નું. પણ આપણે હવે નેગેટિવ અને પોઝિટિવ બંનેથી છૂટા થયા ને, એટલે એ અનુભવ આપણને હવે ધીરે ધીરે થતો જાય. બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. जय सचिदानंद. दीपक भाई, दीपक भाई नहीं है? अरे उन्होंने तो आपको हमने तुमने अनम्यूट कराया. हाँ. नहीं, मैंने वो 1995 से एक दादा के कुछ वाक्य लिखने शुरू किए थे, जिनका नाम मैंने दिया है दादा ही थर्मामीटर. तो मैं सोचता हूँ एक उसमें से ये सत्संग रेगुलर अब चल रहे हैं, तो पढ़ेंगे तो सबको अच्छा लाभ होगा उसका. तो कुछ तो मैंने ट्रांसलेट किए हैं, कुछ वैसे गुजराती में रखे हैं. अगर हो तो मेरे पास एक वो अक्रम विज्ञान फरवरी 2004 का है, जिससे मैंने वो, मतलब ये तो खैर टाइटल है. दादा बोलते हैं कि मेरे पास थर्मामीटर सब प्रकार के हैं, मारी पास બધા પ્રકારના થર્મામીટર છે. કોઈ બી આયા ના તો मैं थर्मामीटर रख देता हूँ, कोई પણ આવે તો હું थर्मामीटर મૂકી દઉં. थर्मामीटर सब प्रकार के हैं, બધા પ્રકારના थर्मामीटर છે. कोई भी आया ना तो मैं थर्मामीटर रख देता हूँ. सेम रीते थर्मामीटर वस्तु ऐसी है कि तुरंत ख्याल में आ जाए. तो फिर मैंने दादा के कोनु नाम कहवाय, तेनु नाम, એટલે ऐसे जो भी सूत्र थे उनको ये दादा ही थर्मामीटर के रूप में एकत्रित किया है. तो जो 1995 में पहला मैंने इसमें लिखा था वो ये है, इस प्रकार है कि इस काल में व्यवहार ही निश्चय का थर्मामीटर है. व्यवहार यानी सामने वाले को संतोष देना वो. तो जरा आप इसके ऊपर प्रकाश डालिए. આમે છે ને વ્યવહાર એ થર્મોમીટર જ છે. આજે કહ્યું ને કે વ્યવહાર નિકાલી છે, હવે એ આપણે એ અપેક્ષા સમજીએ નહીં તો શું થાય? હા, નિકાલી છે એ ના સમજીએ તો ગડબડ. હા, નિકાલી છે એટલે પછી હું કહું કે આ વ્યવહાર નિકાલી છે,
તો કે વ્યવહાર નિકાલી ખરો, પણ એ વસ્તુ નિકાલી છે એટલા માટે કીધું કે સામોતાય સાથે ગમે તેવો વ્યવહાર કરે તો તને અંદર રે કેવો આ તો નિકાલી છે, એટલે તને અંદર કશું એના માટે નેગેટિવ ઊભું ના થાય, એ દોષિત દેખાય નહીં અને એ ઉપકારી દેખાય. હવે ક્રમિક માર્ગમાં જ્યારે એને આત્માનું ભાન થાય પછી એને એ વ્યવહારને નિકાલી કે, એટલે એ વખત ત્યાંમાં એમાં તો એ જયારે ભાન થાય ને ત્યારે એ વ્યવહારની બધી અશુદ્ધિ નિકાલ થઈ ગઈ, વ્યવહારની શુદ્ધિ થઈ ગઈ હોય પછી એને ભાન થાય, એટલે પછી અહીંયા આપણે રેડ સિગ્નલ આપ્યું કે ભાઈ વ્યવહાર એટલે શું, તો કે આપણા આ ડીલિંગ કરીએ ને કોઈને દુઃખ ના થાય એ વ્યવહાર. હવે ખરેખર વ્યવહાર ઉકલતો વ્યવહાર છે, પાછો લઈને આવેલા ઉકલતો વ્યવહાર. એ ઉકલતો વ્યવહાર ભલે છે, એ નિકાલી ભલે છે, એમાં એ વ્યવહારમાં કોઈને દુઃખ થાય છે તો ત્યાં એને પોતાને તરત દેખાય, ઓ આ તો દુઃખ થઈ ગયું, અને પછી આ વસંતભાઈને કહી પણ શકે ભાઈ જો આ તમારો વ્યવહાર સંભાળો, હજી બધાને દુઃખ થાય છે કે. આવી રીતે રહે ને ત્યારે વ્યવહાર નિકાલી છે. આપણે એકાંતિકપણે લઈ લે કે વ્યવહાર નિકાલી છે, વ્યવહાર નિકાલી છે, એટલે આપણે બીજાને નિર્દોષ જોવામાં વ્યવહાર નિકાલી છે વાપરવાનું છે. એને બદલે આપણે શું કહીએ, બે જણને કઈ પ્રોબ્લેમ થયા હોય ને તો આપણે આ વ્યવહાર નિકાલી છે એ વાત કહીને એકનું રક્ષણ કરીએ, એનું રક્ષણ એટલે એનો પક્ષ લઈએ, અને બીજી બાજુ બીજાને કહીએ કે આવો તો વ્યવહાર કરાતો હશે, એટલે કે પોતે જે જ્ઞાનના આધારે પક્ષ લે છે એ જ્ઞાનનો છેદ ઉડાડે છે. ખ્યાલ એટલે પછી એટલે આ દાદાએ આ મોટું સામે થર્મોમીટર આપ્યું. થર્મોમીટર એમને પોતાનો જીવતો જાગતો દાખલો આપ્યો છે, જીવતો જાગતો દાખલો આપ્યો છે કે એમનો વ્યવહાર હતો કે એમનો વ્યવહારથી કોઈને દુઃખ પહોંચતું નતું, મનુષ્યોને નહીં, કૂતરાને નહીં. તો કે આ રાતના આવે મોડા તો બૂટ હાથમાં લઈ લેતા હતા, કૂતરાની ઊંઘ બગડે નહીં. આ એમને એ રીતે પોતે રીતે જીવીને બતાવેલું છે અને વાત કરેલી છે. આપણને આ વસ્તુ સમજાય કે આવું હોવું ઘટે, એટલે આવું હોવું ઘટે એટલે કે દાદાએ નકલ નથી કહેવાય કે આમ ચાલતા બૂટ હાથમાં લઈ લેવાના, પણ જે વાત પકડવાની છે કે મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ના થાય, છેવટે આવો વ્યવહાર થાય પછી મોક્ષ જવાય. मैं तो कहूंगा कि अनुभव करके और फिर बोलो. भले પોતે મન વચન કાયાનો માલિક નથી, સમજાય? ભલે મને ભાન છે કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, પણ જ્યાં સુધી આ વ્યવહારનો ભાગ ચોખ્ખો ના થાય ત્યાં સુધી પોતાનું કલ્યાણ થાય નહીં અને બીજાના કલ્યાણમાં નિમિત્ત બની શકે નહીં. ખ્યાલ? હવે આ સમજાય કેવી રીતે? હમણાં પેલા બેને વાત કરી ને, પ્રીતિબેને, કે દાદા હતા તો દાદા આજ્ઞા સમજાવે, અડધો કલાકમાં તો આજ્ઞા પતી જાય, સમજાવી જાય. કેવું એટલું એવું સિમ્પલ હોય કે ચાલો હવે કે આ તમને હવે તમે આજે શું થઈ ગયા? તો શુદ્ધાત્મા થઈ ગયા. તો શુદ્ધાત્મા થઈ ગયા, તો કે આ શુદ્ધાત્મા થઈ ગયા. કે બહાર જશો ને કોઈ પૂછે શું કહેશો? તો કે હું શુદ્ધાત્મા છું. કે તો આવું કે તો પેલો ગાંડો કહેતા ને કે મેન્ટલ હોસ્પિટલ, કે આને મેન્ટલ હોસ્પિટલ દાખલ કરતો કે બહાર તો કે આ વ્યવહારની ભાષા ચાલે છે, લોક ભાષા ચાલે છે, એટલે લોક ભાષામાં વાત કરવી પડે. એટલે કે હવે આ જ્ઞાન મળ્યું તો આખો વ્યવહાર કઈ રીતે કરવાનો, તો કે એના માટે આ બે આજ્ઞા આપું છું કે આ લૌકિક વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ.
અને કેટલું સિમ્પલ 2 મિનિટમાં કહી દે बहुत 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 કે ભાઈ આ રિલેટિવ ને આ રિયલ, આ શુદ્ધાત્મા, આ શુદ્ધાત્મા, આ. અને હવે તો બહાર જાય ને તો ઝાડ પારમાં, માણસોમાં, કૂતરામાં શુદ્ધાત્મા જોતો જજે. શાકભાજી લેવા જાય તો થેલી લઈને જજે, શુદ્ધાત્મા જોતો જજે અને જોતો જોતો પાછો આવજે. આવી રીતે કલાક જોઈએ. બીજી કઈ એનું મહત્વ એ નતું બતાવ્યું. એમની જે દશા હતી ને એ વચનબળ હતું. વચનબળ હતું. વચનબળ વચનબળ હતું એટલે એમને એની પર વજન મૂકવું નતું પડતું. નથી હા હા એકદમ આપણે વજન મૂકવું પડે કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અમે અનુભવ નથી એમને વજન મૂકવું જ નતું પડતું. આજે પેલા પ્રીતિબેને ના કીધું કે દાદા કે લાગે હા બરાબર છે કે આજ્ઞા સમજાઈ ગઈ, બરાબર સમજાઈ ગઈ, 100% સમજાઈ ગઈ. બરાબર બરાબર. અને દાદા જાણે પાછા કે આ હા હા કરે છે પછી સમજ્યા નથી, કઈ વાંધો નહીં, આવ્યા કરશે સમજી જશે. પણ એ જે રહેતું ને દાદા ભગવાનની દશાના આધારે રહેતું હતું. ટચ થઈ જતું હતું, ભલે આખું સમજમાં ના આવ્યું હોય પણ હૃદયને ટચ કરી જતું હતું. એને અંદર આવરણ ખુલી જાય. હા, અંદર આવરણ ખુલી જાય, અંદરના આવરણ ખુલી જાય. બરાબર. એટલે એને શબ્દમાં સમજાવતા ના આવડે કે બોલતા ના આવડે પણ અંદર આવરણ ખુલી જાય. હાજી. એટલે મુક્તતાનો અનુભવ થઈ જાય. હાજી. એટલે આ વ્યવહાર અને નિશ્ચય આમ કનેક્ટેડ છે. અને દાદા ભગવાન જયારે કહે છે કે વ્યવહાર નિકાલી છે, પણ આખી એમની એ દશા ખુલ્લી થઈ ગયા પછી કહે છે. અને આપણે શું કરીએ છીએ? વ્યવહારનું રક્ષણ કરવા માટે બોલીએ છીએ કે વ્યવહાર નિકાલી છે. એટલે એ બહુ મોટું રેડ સિગ્નલ થઈ ગયું. રેડ સિગ્નલ થઈ ગયું. એટલે ક્યારે આ તો આપણે તો વ્યવહારનું રક્ષણ કરીએ, પણ આપણી નજીક ના હોય એના વ્યવહારનું રક્ષણ કરીએ કે ના કરીએ? આપણી નજીકની ફાઇલો હોય ને, કે ભૂલ કરી હોય તો ભી उसका भी रक्षण करते हैं. તો નિકાલી છે ને. એ સંજોગ બહાર બીજો કોઈ કરે ત્યારે નિકાલી ના આવે. અને वो करता पने का भान निकला नहीं है हम से. આપણે કહીએ કે તમે આને દોષી જુઓ છો અને એમ કહીને આને દોષી જુએ છે, એમ કે એને દોષી જોતો હોય ભાઈ. એટલે આજે વસ્તુ છે ને આખી નિકાલી 100% છે. But still નિકાલી છે 100% છે. પણ ક્યારે એ વસ્તુની સાથે છે આખું એ આજ્ઞાની જાગૃતિ હોય, શુદ્ધાત્માના લક્ષ સાથે હોય ને, એટલે દાદાએ સાદી ભાષામાં કહી દીધું કે હવે આ બાકીનો જે વ્યવહાર રહ્યો ને કે આ વ્યવસ્થિત શક્તિ એ સંજોગ તમને ભેગા કર્યા કરશે. એટલે કે વ્યવહાર હવે ઉકલ્યા કરશે. એટલે કે આપણું કામ શું કે આપણે શુદ્ધાત્મા એટલે ઉકલતા વ્યવહારને જોયા કરવાનું. એટલે કે બધો નિકાલ થઈ જશે. હવે કેટલી સીધું કહી દીધું. આપણે શું કરીએ કે આ વ્યવહારને ચોખ્ખો કરવા જઈએ. ચોખ્ખો કરવા જઈએ ને હજી તો પોતાનો વ્યવહાર ખૂંચે એનો વાંધો નહીં, બીજાનો વ્યવહાર ખૂંચે છે ને, બીજાનામાં જે ઓડિટ લાગે છે ને એ ભાગ બંધ થઈ જવો જોઈએ. એ બંધ થઈ જવો જોઈએ. આપણને આપણો વ્યવહાર જે મોક્ષ માર્ગને હેલ્પિંગ નથી એ ખૂંચવો જોઈએ. એ તો ખૂંચતો નથી ને બીજાનો વ્યવહાર દેખાય છે કે જો આને આમ કર્યું, આને આમ કર્યું, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. ત્યાં એને નિકાલી જોવાનો છે કે ભાઈ આ વ્યવહાર નિકાલી છે એ અકલતા છે. ખૂંચવો પણ ના જોઈએ. પણ આપણે તો કેવું હોય કે આપણા ગરદા હોય ને તો એનો વ્યવહાર ના જોઈએ, આમ તેનો પક્ષ લઈએ અને એનાથી આગળ જઈએ તો હમણાં તો કોઈ રાજસ્થાન નો હોય એ આવ્યો અને બીજા બધા નોન રાજસ્થાની છે તો આપણે શું થાય એ રાજસ્થાનીની ભૂલ થતી તો એનો થોડો પક્ષ લઈએ. અને ઇન્ડિયાની બહાર જઈએ ત્યારે તો કે ઇન્ડિયન છે ને પક્ષ લઈએ. આવી રીતે આખું માર ખાયા કરી. નિકાલી 100% નિકાલી છે, પણ આખી વાત એક થર્મોમીટર સાથે, રેડ સિગ્નલ સાથે છે. એટલે તમે હા
आगे बढ़े। एक बात करूं? हाँ बोलो बोलो। तो વસંતજી બહુ શું કહેવાય થિંકર છે ને ડીપ થિંકર છે અને બહુ સારી સમજણ પણ છે. તમે કીધું કે વ્યવહાર અને નિશ્ચય કનેક્ટેડ છે, તો એમાં કોઈ પણ દ્રવ્ય હોય તો એ દ્રવ્યથી હોય, ગુણથી હોય ને પર્યાયથી હોય. રિલેટિવ ને વ્યવહાર કીધો, રિયલ ને નિશ્ચય કીધો. રિલેટિવ ટેમ્પરરી અને રિયલ પરમેનન્ટ. તો આ દ્રવ્ય ગુણ પર્યાયમાં કે તત્વ ગુણ અવસ્થામાં કઈ બાબત ટેમ્પરરી ને કઈ બાબત પરમેનન્ટ? અંદર પહોંચે बहुत जीडी बात है वसंत जी. हाँ जी, मैंने एक कोड भेजा था आपको द्रव्य और गुण परमानेंट है, रियल है. बिल्कुल बिल्कुल. और पर्याय जो है वो टेम्पररी है. हाँ जी. और कोई एक द्रव्य दूसरे द्रव्य को हरकत करता नहीं है. बिल्कुल भी नहीं है. अभी हम प्राइमरीली देखे तो शुद्धात्मा द्रव्य और पुद्गल द्रव्य अपनी जगह पर है, अपने गुणों में है और उनके खुद के गुणों की अवस्था में ही है. इसीलिए ये हम हमारी वाणी निकल जाती है क्योंकि दादा भगवान ने कृपा की है. तो अभी बताया कि व्यवहार और निश्चय कनेक्टेड है. हाँ जी बिल्कुल. तो इस तरह से कनेक्टेड है कि द्रव्य गुण और गुणों की अवस्था वो उसके पर्याय है, उसकी पर्याय उसका व्यवहार है. हाँ जी. जब गुण एक्सप्रेस होते हैं तो वो उस द्रव्य का व्यवहार है, वो निश्चय का व्यवहार है. इसीलिए निश्चय और व्यवहार अलग नहीं है. नहीं है. नहीं. लेकिन ये दो द्रव्य साथ आने पर जो तीसरा जो एलिमेंट खड़ा हो जाता है ना, विकल्पी, वो सब कुछ चालू वो उसके कारण ये सब गड़बड़ हो गई. तो अभी ये जब हमें समझ में आता है और बताया कि व्यवहार निकाली है, बार बार हम कहते हैं व्यवहार निकाली है, व्यवहार निकाली है. व्यवहार निकाली है यानी कि वो ग्रहणीय नहीं है क्योंकि वो टेम्पररी है. टेम्पररी है. ये द्रव्य गुण पर्याय में जो ध्रुवता है ना, हाँ जी, स्टेडफास्टनेस, परमानेंस, वो केवल द्रव्य में ही है. हाँ जी, हाँ जी. इसीलिए आखिर की जो परिस्थिति है, मैं परम ज्योति स्वरूप सिद्ध भगवान हूँ, तो वो द्रव्य और गुण सब हो गए. अभी उसमें पर्याय के बारे में ऐसा बताया है कि वहां पर सिद्ध भगवान को सब पर्याय ये सारे ब्रह्मांड के झलकते रहते हैं, प्रकाशित होते रहते हैं बस, और वे अपने में ही होते हैं क्योंकि वहां पर पुद्गल द्रव्य है नहीं. लेकिन सारा ब्रह्मांड सभी सिद्ध भगवंतों को अब झलकते रहते हैं बस, और वे अपने में रहते हैं और आगे कुछ नहीं. और ऐसा मैं हूं. तो इस तरह से ये व्यवहार हम समझते जाते हैं ये कि पुद्गल का व्यवहार है. पुद्गल क्या है? स्थूलतम से सूक्ष्मतम तक की अवस्थाएं हैं पुद्गल की. तो वो अवस्थाओं को पहचानते 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 मैं मेरी अवस्था यानी ज्ञान की अवस्था पर तक आता हूँ, और वो ज्ञान की अवस्था मेरी अवस्था है. और फिर वो अवस्था में से भी निकल के मैं मेरी ध्रुवता पर आता हूँ. वो परिणाम है. बिल्कुल 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 सही. 100% सर. जय सच्चिदानंद. मैं एक बोलूं थोड़ा सा, भरत भाई आप बोलो उसके हाँ बोल दो. मैंने कुछ दिन पहले परेश भाई शायद आपको भी भेजा था, दीपक भाई को भी भेजा था एक वाक्य जो निकला मेरे अंदर से, तो मैंने लिख दिया और फिर भेजा था. आपके अंदर जो है ना वो दादा का ही वाक्य है. हमारे सबके अंदर से वही दादा ही बोलते हैं. जो भरा है वो निकल रहा है ना. नहीं भरा नहीं, जो है वो भरा नहीं है, वो तो है ही अंदर. जो पचाया है वही उग रहा है. वो है ही, पचाया नहीं, वो है ही. अच्छा ठीक है. हाँ हाँ जी.
तो मैंने ये वाक्य है, जिस तरह अनित्य शब्द में नित्य शब्द निहित है, जिस तरह अनित्य शब्द में निहित नित्य शब्द भी निहित है, उसी तरह हर अनित्य अवस्था भी नित्य तत्वों के संसरण से ही बनती है। अनित्य अवस्था नित्य की अवस्था ही है, नहीं, नित्य के संसरण से। उसी तरह अनित्य अवस्था भी नित्य तत्वों के संसरण से ही बनती है। बात सही है, बिल्कुल। The six eternals moving together create all the अवस्था। Basically that is what is trying to say। ये बहुत अच्छी बात है। એટલે આ દાદા ભગવાન એકદમ સાદી ભાષામાં કહી દીધું કે આત્મા અવિનાશી, કાયમનો અવિનાશી, બાકી सब અને આત્માના પર્યાયો બધા વિનાશી વિનાશી। એટલે આપણે સમજી જાય કે બરાબર છે, આ પર્યાયો વિનાશી। પછી કે પર્યાયો એટલે શું? તો કે આત્માનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, તો કે સામે જો જ્ઞેય આવે એ પ્રમાણે એક જ્ઞેય આકાર થઈ જાય, તો કે એનો પર્યાય થયો। અને જો જ્ઞેય બદલાય એટલે પાછો પર્યાય બદલાઈ જાય। એ રીતે એ પર્યાયો ટેમ્પરરી છે, સમજાય? એટલે આટલું આપણે આટલું પાકું થયું ને, તો કે ભાઈ હું તો અવિનાશી, આ બધા પર્યાયો છે આ બધા, અને પર્યાયો વિનાશી છે। હવે આ આત્માના પર્યાયની વાત છે, પેલી બાજુ પૂતગલના પર્યાય। તો પૂતગલ તત્વ સ્વરૂપે પરમેનન્ટ છે, અને પૂતગલની અવસ્થાઓ બધી ટેમ્પરરી છે, બધી ટેમ્પરરી છે। હવે જો આ તત્વ છે, આ તત્વ છે, આ તત્વ અવિનાશી, આ તત્વ અવિનાશી। અને પછી આગળ શું કીધું? આ નિકાલી તમે કહ્યું ને, એટલા એના રેફરન્સમાં કહું છું કે આ પૂતગલ તત્વે કહીને પૂતગલ શુદ્ધ છે કે નહીં? શુદ્ધ છે, સમજાય? એટલે પૂતગલનું જે એક પરમાણુ લઈએ તો એ પરમાણુ શુદ્ધ જ છે, તત્વે કહીને શુદ્ધ છે। પણ પછી એ જયારે એ પરમાણુ જે ખેંચાય છે, વિશ્વાસા પરમાણુ ખેંચાય, ભાવ કરીએ અને આપણી અંદર જે ક્રોધમાન માલોક થતા હોય એ પ્રમાણે જે ખેંચાય, અને એ પરમાણુ જે ચાર્જિંગ થાય અને જે ભેગા થાય પરમાણુ, એની આ બધી અवस्थाओं છે। फिजिक्स में इसको आयोनाइजेशन बोलते हैं ब्रदर। हाँ, आयोनाइजेशन। फिजिक्स एंड केमिस्ट्री में इस पर्टिकुलर प्रोसेस को आयोनाइजेशन। एग्जैक्टली। तो आयोनाइजेशन बोलूं ने तो પછી બીજા ઘણા બધા હોય ને કન્ફ્યુઝ થઈ જાય, એટલે હું શું આ બધું ભેગું થઈ જાય। આયોનાઇઝેશન એટલે એક પ્રકારનું ભેગું થવું, આઈધર નેગેટિવ ઓર પોઝિટિવ, કહેના કે એક પ્રકારનું ભેગું થાય ને આયોનાઇઝેશન, ચાર્જ લાગી જાય। જ્યારે અહીંયા શું થાય કે પેલું એક ક્રોધ છે તો ક્રોધનું ભેગું થયું એટલે એક પ્રકારનું ભેગું થયું, એટલે એ જ્યારે છે એ પૂતગલ પરમાણુ पर अपने कषायों का चार्ज करता है उसके ऊपर, કે ભેગા થાય છે ત્યારે આપણને અવસ્થા દેખાય જાય જી। અને એ બધી અવસ્થાઓ છે એ બધી વિનાશી, બધી વિનાશી। અને આમ આપણે જ્યારે કોઈ વ્યક્તિને જોઈએ ત્યારે આપણને લાગે કે આમ કરે છે, આમ નથી, એના માટે અભિપ્રાય હોય, પૂર્વગ્રહ હોય, એનો વ્યવહાર દેખાય। પણ આ દ્રષ્ટિ જ્યારે તત્વદ્રષ્ટિ ખુલ્લી થતી જાય ત્યારે કે પૂતગલ દેખાય, એનો પૂતગલનો સ્કંદ દેખાય, અને પછી ધીરે ધીરે પૂતગલ પરમાણુ સુધી પહોંચે, તો કે એનો જે ઓરિજિનલ પરમાણુ છે એ તો શુદ્ધ જ છે, સમજાય? એનો જે ઓરિજિનલ પરમાણુ છે તો શુદ્ધ જ છે, પ્યોર છે। તો કે આવી રીતે આ વિતરાગોએ આખા જગતને શુદ્ધ જોયેલા, નિર્દોષ જોયેલા, પણ આપણી દ્રષ્ટિ ત્યાં વચ્ચે અટકી જાય છે, સ્કંદ પર અટકી જાય, એટલે કે આ પૂતગલ પર અટકી જાય છે, ત્યાંથી જાગૃતિ આગળ વધતી નથી। એટલે આ જે આપણું સમયસાર કીધું ને, એક પૂતગલ થી બીજા પૂતગલ, એક પૂતગલ બીજા પૂતગલને ક્રોસ કરીને વચ્ચેનો સમય હોય,
એમાં પણ જાગૃતિ. હા, તો કે આપણે તો હજી પૂતગલથી જ અંદર જતા નથી. આપણે પૂતગલનું બિલ્ડિંગ જ દેખાય છે, બોડી બિલ્ડિંગ બ્લોક દેખાતા નથી. આપણને આખો બંગલો દેખાય છે, પેલી એક એક ઈંટો દેખાતી નથી આ જાડી ભાષામાં. એવું આપણને કોઈ પણ વ્યક્તિ મળે કે જ્યાં આપણે અભિપ્રાય છે, પૂર્વગ્રહ છે, દોષિત દેખાય છે, એના માટે રાગ છે, દ્વેષ છે, એ શું છે તો કે તો આખું બિલ્ડિંગ છે. એ બિલ્ડિંગ બનેલું છે એ બોડી બિલ્ડિંગ બ્લોક્સનું, એ ઈંટોનું બનેલું છે. તો ઈંટ સુધી આપણી દસ્તી જતી નથી. એટલે આપણે શું કે આ મકાનની ડિઝાઇન બરાબર નથી, આમ નથી, તેમ નથી. એટલે ભાઈ ઈંટો તો બધી અંદર સરખી જ છે. એવું આ બધાની અંદર શુદ્ધ એટલે તત્વ સ્વરૂપે શુદ્ધ પરમાણુ રહેલા છે. ચાલો આપણે સહેલી સહેલી વાતો કરીએ. ओके आगे जाइए। बहुत बहुत धन्यवाद वसंत जी, ऐसे आते रहना। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હમણાં ગુજરાતમાં એમાં પુનામાં જ છે, લાવતા રહેશે. ઇન્ડિયામાં છે ને લાવતા રહેશે. ગીતાબેન જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ. હા ભરતાનંદજી, હમણાં તમે આપણે પ્રીતિબેન સાથે વાત કરીને કે પોતાના અનિશ્ચયને કારણે આજ્ઞા ચૂકાય છે. તો એ અનિશ્ચય કોને કહેવાય? કારણ કે મને તો એવું થાય કે મારો નિશ્ચય ચોક્કસ પાક્કો છે પણ છતાંય આજ્ઞા તો ચૂકાય છે. તો એ અનિશ્ચય પર થોડું સમજાવો. અનિશ્ચય, આ તમે સાદો દાખલો આપો. તમે આખા દિવસ માટે નક્કી કરેલું હોય, તમે આમ કે આજે ગુરુવાર છે તો આજે આખા દિવસમાં આટલા કામ પતાવવા છે. વ્યવહારની ભાષામાં જ વાત કરું કે તમે નક્કી કર્યું આટલા કામ પતાવવા છે, પછી તમે ચાલુ કરો. પછી શું થાય? મન બતાવે કે રવા દો ને, આ કાલે કરીશું, આ પછી કરીશું, પેલા આ કરી લઈએ, પછી આ પછી કરશું. તો આ બધું શું થયું? તો કે એનું નક્કી પણ કાચું પડે છે અંદરથી. બહાર સંજોગ ભેગા થયા ના થયા આખી વાત જુદી છે. એ અંતસ્કરણ લેવલે એનું પોતાનું એ નક્કી પણ કાચું પડી જાય છે. એવું આજ્ઞામાં રહેવા માટે નિશ્ચયમાં કાચા પડી જાય. સાદો દાખલો આપું કે તમે નક્કી કર્યું કે સવારે 4 વાગે ઉઠીને વિધિ કરવી છે, તમે કરો એ ખરા. પછી ઠંડી વધે ને ઠંડી વધારે હોય તો શું થાય? હવે જવા દો કે કલાક પછી કરીએ. અમે કશું કામ તો છે ને, આપણે તો ઘરે જ છે, આપણે ક્યાં નોકરી કરવાની છે? ફાઇલ નંબર 2 ને નોકરી કરવાની હોય તો એ ઉઠી જાય. સમજાય? એટલે અંદર એ પોલ વાગે. એટલે આમ ખબર ના પડે કે નિશ્ચયમાં કાચા પડીએ છીએ. આવી નાની નાની વસ્તુમાં તમને અંદરથી એક કોરી ખાય તો કે એ રીતે એ નિશ્ચયમાં ઉધઈ લાગી જાય. બહાર તો એવું જ લાગે, બધાને એવું જ લાગે કે ભાઈ આ ગીતાબેન તો રોજ ઓનલાઈન સત્સંગમાં આવી જાય છે, કે સત્સંગ હોય, કીર્તન ભક્તિ પહોંચી જ જાય છે, કે આ મોટા ફંક્શન હોય, ગુરુ પૂર્ણિમા હોય, જન્મજયંતિ તો પહોંચી જ જાય છે, બહુ સિન્સિયર છે, આમ છે તેમ છે. લાગે કે ના લાગે? બહાર બધાને એવું જ લાગે કે બહારના જગતના લોકો વ્યવહાર જુએ, પણ તમારી અંદર તમારો નિશ્ચય કેટલો પાકો રહે છે એ તો તમને જ ખબર પડે ને. ખ્યાલ એટલે નિશ્ચય કેવી વસ્તુ છે કે એ આખા દિવસમાં કોઈ પણ જગ્યાએ કાચો પડે નહીં. એ ફ્રેશ હોય, એ ભૂખ્યો હોય, તરસ્યો હોય, થાકેલો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, હાથ દુખતો હોય, કમર દુખતી હોય, એ કોઈ પણ સંજોગોમાં એ નિશ્ચયમાં કાચો ના પડે. બરાબર છે. સમજે? કેમ? તો કે આ નિશ્ચય છે ને પુરુષાર્થ સાથે જોઈન થઈ જાય છે. બરાબર. એટલે એ રીતે આપણે આ કાચા પડીએ છીએ. બહુ સરસ. એટલે હવે તમે જોજો એટલે તમને દેખાશે. પછી મને 2-4 પછી ફરી કઈક નંબર લાગે આવતા ગુરુવારે, ત્યાર પછી મને વાત કરજો. કેટલું દેખાય? કારણ કે આમ પેલી વાતો કઈ છૂટા પડી જાય ને એ કામનું નહીં. અંદર ચાલુ થવું કે આવું જ ચાલે છે કે નક્કી કર્યું હોય સવારમાં કે આટલું કરવું છે,
પણ છતાં બી 50% થયું હોય ને 50% રહી જ ગયું હોય એટલે આ નિશ્ચય કાચો છે એ પણ હવે ખ્યાલ આવી ગયો. પાછું 50% રહી ગયું ને એ દેખાય નહીં ને એના માટે ખેદ ના થાય. હા હા, ખેદ ના થાય, રહી ગયું એ રહી ગયું. એટલે એ ત્યાં નિશ્ચય બધો કાચો પડે કરે. હા બરાબર છે. ચાલો વધીશું આગળ હવે. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, આપણે હું અસંગ છું તો એ અસંગતાનો જે આપણને એક્ઝેક્ટ સ્વાદ કે જે એનો અનુભવ ક્યારે એક્ઝેક્ટ આપણને સમજાશે? કે જયારે નિશંક આપણને દાદાએ બનાવ્યા કે હું નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું, પણ જે નિર્ભયતા જે હોવી ઘટે એની માટે કેટલું બધું સમજ જોશે, એની માટે કેટલી પુરુષાર્થ? આ 5 આજ્ઞાથી જ આપણી નિર્ભયતા ખુલ્લી થશે? જો પહેલામાં પેલું અસંગ એટલે શું કે આ બધી જે સંગ વાળી વસ્તુઓ છે ને એનાથી આપણે જુદા. બરાબર. એટલે આ પૂતગલ બધું સંગ વાળું કહેવાય કે ના કહેવાય? કહેવાય. આ મન વચન કાયા એ સંગી કહેવાય. કરેક્ટ. અને મન વચન કાયાની ક્રિયાઓ એ સંગી ક્રિયાઓ કહેવાય. હા. તો કે એ બધાથી હું જુદો છું, એને અસંગ કહેવાય. એટલે કે એ લોકોના સંગમાં હોવા છતાં હું અસંગ છું. અસંગ છું. હા. હું શુદ્ધાત્મા તો કે આ બધા જોડે છું પણ છતાં અસંગ છું. આ બધી સંગી ક્રિયાઓ ચાલ્યા કરે છે પણ હું અક્રિય છું. સમજાય? આ મન વચન કાયાની સંગી ક્રિયાઓ ચાલ્યા કરે, હું પોતે તો હું અસંગ એવો શુદ્ધાત્મા. પછી આપણે કહીએ કે આ મન વચન કાયાની સંગી ક્રિયા તો કે એ તો મન વચન કાયાની ક્રિયા એટલે આપણે કઈ લેવા દેવા નહીં, આપણે અસંગ. અને આપણી કેટલી ક્રિયા? આપણી કઈ ક્રિયા જાડી ભાષામાં સમજવા માટે તો કે આપણી જ્ઞાન ક્રિયા. જ્ઞાન ક્રિયા એટલે આપણા જે જોવું જાણવું એ આપણી જ્ઞાન ક્રિયા. સમજાય? એટલે આ જ્ઞાન ક્રિયા બધી કેવી છે? એ બધી અસંગ ક્રિયા છે. એ બધી સંગી ક્રિયા ના. તમે કઈ પણ જોતા હો, જાણતા હો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ સંજોગમાં તમે જ્ઞાતા રસ્તા રહ્યા તો એ સંગી ક્રિયા ના કહેવાય. ઓકે. એટલે પહેલા તો આવી રીતે અસંગ એટલે અસંગ સમજમાં આવે. બરાબર? તો પછી પેલી આખું એનું ટોપિક ફેરવી નાખ્યું, ભય પર લઈ ગયા કે નિર્ભય ક્યારે થવાશે. તો કે આ સંગી ક્રિયાને પોતાની માને છે ત્યાં સુધી ભય ઉભો થાય. સમજાય? બરાબર. અમીબેનની જે બધી ક્રિયાઓ છે સંગી ક્રિયાઓ એને પોતાની ક્રિયા માને છે તો પછી થાય કે આમ કંઈક આવે ને, અરે મારું શું થશે? એટલે એ રીતે ભય ઉભો થાય. એટલે તમારે હવે તમને થયું કે ના હું તો શુદ્ધ આત્મા છું, એટલે પછી આ અમીબેન ને ભય ઉભો થાય નહીં. બરાબર. કઈ પણ થાય ને, કઈ પણ થાય એટલે આજ્ઞા હાજર કરે. આજ્ઞા હાજર કરે એટલે પેલા તો પોતે શુદ્ધાત્મામાં આવવું પડે. શુદ્ધાત્મામાં આવ્યો અને આજ્ઞા હાજર કરી એટલે પછી ભય રે ખરો? ના રે. આવું છે. એટલે ભરતાનંદજી, હા બોલો બોલો. આમાં છે ને એક વખત એક બાજુ દાદાજીનો સત્સંગ છે, દાદા પોતાનો, કે એમને એમ કીધું છે કે એની આખી પ્રોસેસ જેવી રીતે બધા સ્ટેપિંગ બતાડ્યું છે કે કૃપાથી નિશંક થયા, સમજણથી નિશંક થાવ તો તમે મારાપણામાંથી છૂટો, એટલે તમને આ ભય વાળા વ્યવહારથી તમને નિર્ભયતા ઉભી થાય
અને સંપૂર્ણ મારાપણામાંથી છૂટી જાવ તો અસંગતાનો સ્વાદ આવે. બરાબર છે, સરસ. એટલે આ પેલી ભયની વાત આવી ને તે અહીંયા એવી રીતે, કારણ કે પેલું મારું મારું કરીને રહે છે ને મારાપણાના લીધે એના વ્યવહાર સંબંધી એ ભય રહે. એમને પેલું પૂછ્યું ને તો વાક્ય પેલું બ્રેક કરી નાખ્યું ને તો મને થયું કે આ સંગ અને ભય બેને કેમનું ભેવું કરી દીધું. પછી જવાબ આપી દીધો. બરાબર છે, હા બરાબર છે. તમને ક્લિયર થયું? હા કરેક્ટ. એટલે જ્યાં મારાપણું છે ને ત્યાં આપણું ભયપણું છે, એટલે ત્યાં આપણે નિર્ભયતા આપણને સ્વાદ ન થતું. બરાબર. એટલે આજે દાદાની વાત છે ને કે આ તમને આજે પ્રાપ્તિ થઈ એ કૃપાથી પ્રાપ્તિ થઈ. કૃપાથી પ્રાપ્તિ થઈ છે, સમજથી નથી. હવે જેમ જેમ સમજણ ખુલ્લી થતી જશે એમ એમ એ ભાગ પેલો આખો ચોખ્ખો થતો જાય. એટલે અસંગપણું ખુલ્લું થતું જાય, એ નિર્ભયતા ખુલ્લી થઈ જાય. એટલે આપણે એમ કીધું ભરતાનજી પેલું કે આજ્ઞાથી નિશંક ને કૃપાથી નિશંક થયેલા પ્રતીતિ રે, પ્રતીતિમાં રે, અને આજ્ઞાથી નિશંક થયેલા લક્ષ અને અનુભવમાં આવે, અને એ અસંગતાનો સ્વાદ એટલે નિર્ભય પ્રમાણે નિર્ભયતા લાવે અને આખરે એ અસંગતાનો સ્વાદ આપે. એકદમ એક્ઝેક્ટ વાત છે. કૃપાથી જે થયું ને એ પ્રતીતિ રે, પ્રતીતિ જાય નહીં, કારણ કે આ અક્રમ છે ને પાછું. એટલે પ્રતીતિ જાય નહીં. પ્રતીતિ જાય ને તો સંસાર ચડી બેસે, અજ્ઞાન ચડી બેસે. તો કે આ પ્રતીતિમાં બેસાડી દીધા, એ મોટી કૃપા કરી નાખી. હવે આજ્ઞામાં રહી રહીને આગળ એ લક્ષ અનુભવમાં પાકા થઈ જવાનું. બરાબર છે. સરસ. અમે એક્ઝેક્ટ વાક્ય લઈ આવ્યા. બહુ સરસ. જય સચિદાનંદ. હા બોલો બોલો. દાદાનો રાજીપો કોને કહેવાય? એટલે દાદા એક જગ્યાએ સાંભળ્યું મેં વિડીયોમાં કે એક સેન્ટ અમારો રાજીપો ભેગો થશે ને ત્યારે તમને કૃપા પ્રાપ્ત થશે. એટલે શું એક સેન્ટ રાજીપો કોને કહેવાય? એક સેન્ટ એટલે એ બધે, એટલે ચારે બાજુથી રાજીપો પ્રાપ્ત થાય એમ. જો રાજીપો અને કૃપા બંને વસ્તુ જુદી, એ તો સમજાય? કૃપા રાજીપો નહીં એક્ઝેક્ટ સમજાયું. હા, કૃપા અને રાજીપો બંને વસ્તુ જુદી કે નહીં? હા જુદી. કેવી રીતે જુદી? કૃપા તો એ ખબર છે કે આજ્ઞામાં જેટલું આજ્ઞા રહેવાશે આજ્ઞા, તો આપણે કૃપા આપણને પ્રાપ્ત મળશે જ દાદાની, જેટલી આજ્ઞામાં રહેશું એવી. એટલે હું જોયું તમારે જાડી ભાષામાં વાત કરું. આપણે દાદાભાની સેવા કરીએ, જ્ઞાનીની સેવા કરીએ ને, તો એ જ્ઞાનીનો રાજીપો પ્રાપ્ત થાય. બરાબર. અને આજ્ઞામાં રહીએ તો કૃપા પ્રાપ્ત થાય. એટલે કે રાજીપો રિલેટિવના ભાગમાં છે, ઓકે, અને કૃપા નિશ્ચયના ભાગમાં છે. ખ્યાલ આવ્યો. એટલે રિલેટિવ નું બધું ચોખ્ખું થાય ત્યારે પછી નિશ્ચય વાળો ભાગ ખુલે ને. બરાબર. એટલે દાદા શું કહેવાય, આ વ્યવહારના ભાગમાં બધું તમારું ચોખ્ખું થાય ને, રિલેટિવ નું જેમ ક્લિયર થતું જાય એમ એમ એ દાદાનો રાજીપો ઉતરતો જાય વ્યવહારના ભાગમાં. એટલે પછી તમારો વ્યવહાર કેવો થઈ જાય કે તમારા વ્યવહારથી કોઈને દુઃખ ના પહોંચે. બરાબર છે. અને પછી એ જાતનો એ વ્યવહાર એટલો ભાગ ચોખ્ખો થયો એટલે એટલું તમારાથી નિશ્ચયમાં વધુ રહેવાય. એ પછી એ કૃપાનો ભાગ. આવો આખો વ્યવહારમાં 100% રાજીપો આવશે ત્યારે નિશ્ચય આખો અનુભવ દર્શાવી જશે. અનુભવમાં આવશે. એટલે આજે પેલા આગળ જે વાત થઈ ને કે વ્યવહાર ને નિશ્ચય કનેક્ટેડ છે. હા, કનેક્ટેડ છે. એટલે આવી રીતે એવું આ રાજીપો અને કૃપા. તો કે આપણને જે ભાન થયું હું શુદ્ધાત્મા છું એ કૃપાથી. આપણને અંદાજ લક્ષ બેસી ગયું ને એ કૃપાથી. એટલે એ વખતે જે કૃપા લક્ષ બેસી ગયું, પછી આ વ્યવહારમાં ગયા
તો વ્યવહારમાં જવું પડ્યું, આજ્ઞા આપી, આજ્ઞામાં રહ્યા તો એ લક્ષ્ય રહ્યા કરે. બરાબર. આજ્ઞામાં કાચા પડીએ તો પ્રતીતિ જાય નહીં. સમજાય? એ પ્રતીતિ જાય નહીં. એટલે હવે એ લક્ષ અને અનુભવ એ બંનેની પૂર્ણાહુતિ માટે શું હોય? આજ્ઞા. 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 બરાબર. સરસ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી. स्वामी जी जय सच्चिदानंद. स्वामी जी जय सच्चिदानंद. प्रणाम. जय सच्चिदानंद. स्वामी जी निश्चय का, मेरे 3 प्रश्न. निश्चय का डिस्चार्ज अहंकार से कोई संबंध है कि नहीं? अगर है तो क्या है? और क्या डिस्चार्ज अहंकार निश्चय में कोई अवरोध पैदा करता है? ये 3 बातें पूछनी. बहुत अच्छा क्वेश्चन लेके आए. धन्यवाद. हाँ उमेश जी, बहुत अच्छा प्रश्न, बहुत अच्छा प्रश्न लेके आए जी. ऐसा प्रश्न करेंगे तो हम सबको भी एग्जाम देनी पड़ेगी. नहीं, मेरे को अभी आप ही समझा रहे थे उससे. नहीं, बहुत अच्छा है. देखो, ये जो अभी जो निकाली अहंकार बचा है जी, तो वो कैसा है कि हमें वो जो दृष्टि मिली जी, इससे दृष्टि मिली तो हम शुद्धात्मा हो गए जी जी. और ये इगोइज्म अहंकार निकल गया, अज्ञानता निकल गई और ये निकाली अहंकार निर्जीव अहंकार रहा जी. जी तो बिल्कुल. निर्जीव अहंकार मीन्स रियल व्यू पॉइंट से शुद्धात्मा में रिलेटिव में उमेश जी रहे कि नहीं रहे? हाँ जी रहे जी. तो फिर वो निर्जीव अहंकार वाला पार्ट है जी, उनका क्लेम रहा. अच्छा कि हम दोनों तो साथ में है. हाँ. और आप तो जो शुद्ध होके बैठ गए. हाँ, मगर हमारा क्या? हाँ जी. ठीक बात है. ख्याल में तो हमारा क्या? हाँ. तो फिर उनको भी शुद्ध होने देना पड़ेगा ना. हाँ जी बिल्कुल. जो पहले पुद्गल की बात नहीं कि पुद्गल. हाँ जी बिल्कुल. बिल्डिंग ब्लॉक्स. हाँ जी तो बिल्कुल. इनको शुद्ध करने के लिए ये जो निकाली अहंकार है वो खुद शुद्ध होने के लिए अभी निश्चय करता है. अच्छा, वो निकाली अहंकार निश्चय करता है शुद्ध होने के लिए. तो मुझे शुद्धात्मा में ही अभी रहना है, 5 आज्ञा में ही रहना है. हाँ. और ऐसा करके वो प्रज्ञा के पक्ष में बैठ जाता है. वो ऐसा करके प्रज्ञा के पक्ष में बैठ जाता है. ओके, ठीक तो है. उनका जो अलग अस्तित्व था ना वो डिजोल्व होता जाता है. अच्छा, निकाली अहंकार का जो सेपरेट अस्तित्व था वो डिसॉल्व होता जाता है. हाँ, ये प्रज्ञा के पक्ष में रहा तो जो निकाली अहंकार का जो भी भरा हुआ जो कुछ वो डिजोल्व होता जाता है. हाँ जी. तो ऐसे करते करते वो पूरा डिजोल्व हो गया तो यहाँ केवल ज्ञान हो जाता है. अच्छा, जब वो पूरा डिसॉल्व होता है तब केवल ज्ञान होता है. हाँ, बहुत सुंदर सवाल. तो ये निश्चय अहंकार ही करता है, मतलब जो डिस्चार्ज अहंकार है वो ही निश्चय करता है कि मुझे 5 आज्ञाओं में रहना है. ऐसा बाहर बोलना मत. नहीं, बाहर नहीं बोलूंगा मैं. अंदर समझ में रखने के लिए. हाँ, समझ में रखने के लिए मैं क्लैरिटी ले रहा हूँ. लोग कंफ्यूज हो जाएंगे. हाँ, लेकिन क्लैरिटी के लिए तो यही बात है ना. निश्चय है ना, निश्चय अहंकार के बिना निश्चय हो नहीं पाता है. हाँ, अहंकार. हाँ बिल्कुल ठीक. और आपको तो निश्चय की जरूरत नहीं, आप शुद्ध आत्मा है. हाँ. आपको तो निश्चय की जरूरत नहीं, मगर ये जो उमेश जी का पार्ट है जिनको अभी प्योर होने का बाकी बचा है वो प्योर होने के लिए सब निश्चय करता है. वो प्योर होने के लिए आज्ञा में रहता है. बहुत सुंदर स्वामी जी, आनंद आ गया. मैं इस समय क्या फील कर रहा हूँ मैं बता नहीं सकता आपको. समझ नहीं. गूज़बम्स आ रहे हैं. हाँ, गूज़बम्स से भी बढ़ के स्वामी जी कुछ हो रहा है. पता नहीं, वो आप ही जानते हो जो भी हो रहा है. एलिफेंट बम्प. हाँ जी. थैंक यू स्वामी जी, बड़ा आनंद आया स्वामी जी. थैंक यू सो मच. सच्चिदानंद. बहुत भारी प्रश्न पूछ लिया आपने. जी. समय हो गया है. आप त्रिमंत्र बुलाए. भरत आनंद जी, उमेश जी फॉलो करिएगा. जी स्वामी.
नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायानम, नमो लोए सव्व साहुणम, नमो लोहे सव सहाउणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंच नमुक्कारो, सव्व पावपणासणो, सव पावपणासनो, मंगलाणम च सव्वेसिम, मंगलानम च सव्वेसिम, पडमम हवै मंगलम। परमम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रणाम स्वामी जी।